ટેસ્ટી, ચટપટા અને કોઈપણ જાતનો સોસ બનાવ્યા વગર આ પાસ્તા બનાવીશું, જે એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. અને આ પાસ્તામાં ના તો ચીઝ છે કે ના મેયોનીઝ. અને આ પાસ્તા બન્યા પછી એટલા ટેસ્ટી બને છે ને કે બાળકોને તો ખાવાની મજા પડી જશે. અને આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, કારણ કે આ પાસ્તા ઠંડા થયા પછી ડ્રાય નહીં થાય. તો સૌથી પહેલાં પાસ્તા બોઇલ કરવા પાણી ગરમ કરવા મૂકીશું. અને અહીં મેં વ્હીટ એલ્બો પાસ્તા લીધા છે, ઘઉંના પાસ્તા છે. તમે મલ્ટીગ્રેન પણ લઈ શકો છો અને કોઈ પણ શેપના પાસ્તા યુઝ કરી શકાય છે. હવે પાણીમાં એક ઉભરો આવે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી 1.5 કપ પાસ્તા નાખીશું. તો અત્યારે મેં 1 કપ એ પછી અડધો કપ પાસ્તા લીધા હતા. હવે પાસ્તાને 5 થી 7 મિનિટ કૂક કરીશું. 90% કૂક થાય એટલા જ કરવાના છે. પાસ્તા કૂક થાય છે ત્યારે જ સાઈડમાં તેનો એક મસાલો બનાવીશું, જેના માટે 1 ચમચી તેલ અને 1 ચમચી બટર લીધું છે. તેલ અને બટર થોડું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી લસણની પેસ્ટ લઈશું, જેના માટે મેં 6 થી 7 કળી લસણને ખાંડી લીધું હતું. અને સાથે એક તીખું લીલું મરચું. જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો તીખું મરચું નહીં લેવાનું. હવે લસણની કચાશ દૂર થાય તેટલું તેને કૂક કરીશું. લસણ બટરમાં કૂક થાય ને એટલે તેની સ્મેલ બહુ જ સરસ આવતી હોય છે. હવે તેમાં અડધો કપ ઝીણા સમારેલા કાંદા લઈશું, સાથે અડધો કપ ઝીણા સમારેલા કેપ્સિકમ. અત્યારે મેં ગ્રીન કેપ્સિકમ લીધા છે. તમારી પાસે રેડ અને યલો બેલ પેપર્સ હોય તો એ પણ લઈ શકાય. હવે કેપ્સિકમ અને કાંદાને 1 મિનિટ સાંતળી લઈશું. તેને વધારે પડતું કૂક કરવાની જરૂર નથી. હવે તેમાં 1 કપ ઝીણા સમારેલા ટામેટાં લઈશું. અહીં આપણે ટામેટાનું પ્રમાણ વધારે રાખવાનું છે. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીં મીઠું થોડું ઓછું લઈશું. સાથે 1 ચમચી પિઝા સિઝનિંગ લીધું છે. આની જગ્યાએ તમે ઓરેગાનો પણ લઈ શકો છો. સાથે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, જેથી પાસ્તાનો કલર સરસ આવે. અને અડધી ચમચી મરી પાવડર લઈશું. અહીં જો તમારે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો એ પણ નાખી શકાય. હવે બધી વસ્તુને ફરી 2 મિનિટ કૂક કરવાની છે. સાવ ગ્રેવી જેવું કૂક નથી કરવાનું, માત્ર થોડી કચાશ દૂર થાય ને બધી વસ્તુની એટલું જ કૂક કરીશું. હવે આ બધું કૂક થાય છે ત્યાં સુધીમાં અહીં જોઈએ ને તો આ પાસ્તા સરસ બોઇલ થઈ ગયા છે. અત્યારે આપણે પાસ્તા પૂરેપૂરા નથી બાફવાના. જો અત્યારે જ પૂરા બફાઈ જાય તો પછી મસાલા સાથે કૂક કરીએ ને ત્યારે પાસ્તા તૂટી જતા હોય છે. એટલે અત્યારે 90% કૂક કર્યા પછી પાસ્તાને ગાળી લઈશું. અત્યારે આપણે મસાલાની સાથે જ પાસ્તા બાફ્યા છે, એટલે તેમાં કોઈ જ પ્રોસેસ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ પાસ્તા મસાલામાં એડ કરી દઈશું. જો તમે વહેલા પાસ્તા બાફતા હોય તો પાસ્તા બફાયા પછી તેના પર 1 ગ્લાસ ઠંડુ પાણી નાખવાનું અને પછી થોડું તેલ નાખી મિક્સ કરી લેશો એટલે પાસ્તા સરસ છૂટા રહેશે. અહીં ટામેટાં પણ 2 મિનિટમાં સરસ કૂક થઈ ગયા છે. હવે તેમાં 2 મોટી ચમચી ટમેટાનો સોસ નાખીશું અને સાથે અડધી ચમચી ઓરેગાનો અને પછી બાફેલા પાસ્તા એડ કરી દઈશું અને પ્રોપર બધી વસ્તુને મિક્સ કરી લઈશું. આ પાસ્તા આ રીતે ડ્રાય જ તૈયાર થશે, એટલે ઠંડા થયા પછી પણ એકદમ સરસ છૂટા છૂટા રહેશે. એટલે તમે જો બાળકોને લંચ બોક્સમાં પણ આપો ને તો પણ આ પાસ્તા ઠંડા થયા પછી ખાવાની મજા આવશે. તો પાસ્તા 1 મિનિટ આ રીતે મસાલા સાથે કૂક કરવાના છે. અને કૂક કરતી વખતે જરૂર લાગે તો પાસ્તાનું જે પાણી હતું ને એ જ પાણી 2 થી 3 ચમચી એડ કરીશું. આ પાણીમાં મીઠું નાખ્યું હતું, એટલે પાસ્તા જ્યારે કૂક કરીએ ને એ ટાઈમે ઓછું મીઠું નાખવાનું. તો બસ અહીં આપણા એકદમ ઝડપથી બનતા પાસ્તા તૈયાર છે અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. તો ગરમા ગરમ પાસ્તાને સર્વ કરીશું. ઘરે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. ઉનાળામાં પણ બાળકોને ખાવાની મજા પડી જશે. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો.